બનાસકાંઠાના જાંબડિયા ગામના કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર કરવા મુદ્દે ગામમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। જે આ બેઠક દરમિયાન ગબ્બર અને અર્જુન ઠાકોરના સમર્થનમાં મોટી સંખ્યામાં ગામના લોકો એકત્ર થયા હતા। જે આ બેઠક બાદ ગબ્બર ઠાકોરે નિવેદન આપતા જણાવ્યું હતું કે કેટલાક ગણતરીના લોકોએ તેમને નીચા દેખાડવા માટે ટાર્ગેટ બનાવ્યા છે, જ્યારે સમગ્ર ગામ તેમની સાથે છે। ગબ્બર ઠાકોરે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો ખુલ્લેઆમ આભાર પણ માન્યો હતો અને જણાવ્યું હતું કે વિક્રમ સમાજમાંથી આગળ આવ્યા છે અને આજે તેમને કોઈ કહેવતા વગર અમારો સાથ આપવામાં આવ્યો છે। તેમણે સ્પષ્ટ કહ્યું છે કે 42 સમાજના બંધારણમાં તમામ નિયમોનું તેમને સંપૂર્ણ પાલન કર્યું છે। જે ગબ્બર ઠાકોરે આરોપ લગાવ્યો હતો કે અગાઉ યોજાયેલી બેઠકમાં તેમને બોલાવ્યા વિના નિર્ણય લેવામાં આવ્યો હતો। જે ગામ લોકોની માંગ છે કે આ સમગ્ર મામલે યોગ્ય ન્યાય મળે અને ગામની ઇજ્જત બચાવવામાં પણ આવે। ગબ્બરભાઈના ઘરે બેઠક મળી હતી, તેમને સમાજ જે પ્રકારે આજે ગબ્બરભાઈના ઘરે બેઠક મળી હતી, તેમને સમાજ બહાર મૂકવામાં આવ્યા હતા। ગામની બેઠક મળી હતી, શું નિર્ણય લેવાયો? તો ગામની અંદર એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ જે ડીજેનો બંધો છે એની કોઈ અમારા ગામમાં મીટિંગ થઈ નથી, બરાબર છે। એટલે આજે જેના ઘરે લગ્ન હતા એ વ્યક્તિનું કહેવું એવું છે કે હું ગામમાં ગયો તો પૂછવા, પણ મને સારો જવાબ મળ્યો નથી। અને જે અમારા ગામનો સરપંચ છે એમને પૂછ્યું હતું કે ભાઈ મારે ડીજે લાવવું છે અને તમે કહેતા હો તો હું લાવું, નથી લાવતો। એટલે એમનું કહેવું એવું છે કે મને પહેલાં કહેવામાં આવ્યું છે કે તમે લાવજો, ગામમાં વગાડજો, ધ્યાનમાં ના લઈ ગયા। તો એમ ઘરધણીનું કહેવું એવું છે કે મેં પાલન કર્યું છે પૂરેપૂરું, અને મેં ડીજે લાવ્યું છે, મારા ઘરે વગાડ્યું છે, ધ્યાનમાં લઈ ગયો નથી। અને જે કાકાએ પાઘડી ઉતારી હતી, માથું નાખી હતી, એમનું કહેવું એવું છે કે અમને કીધું હતું કે ભાઈ તમે વગાડજો ડીજે અને અમે બેઠા છીએ, પછી પાછળથી ફરી ગયા। એ ઘરધણીનું કહેવું એવું છે। અને આજે ગામની મીટિંગ બેઠી હતી, ગામે શું નિર્ણય લીધો છે કે આ લોકોની વાત સાંભળતા આ સાચા છે અને ગામ આખું એમની પક્ષમાં। શું નામ તમારું? મારું નામ કિરણજી ઠાકોર। તો આજે ગબ્બરભાઈના ઘરે સમગ્ર ગામ એકત્ર થયું હતું, ગામ દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે, તમે શું કહેશો સાથે? તો આમાં શું છે કે આખું ગામ ગબ્બરભાઈ સાથે છે। આજે આખું ગામ ગબ્બરભાઈ જોડે આવ્યું, વાત કરી, જે સત્ય હતી હકીકત જાણી, અને ઓલરેડી અમારા ગામમાં જે મિટિંગ થઈ એમાં એવું થયું કે કોઈ જાણ્યા જોયા વગર કોઈને આપણે ગુનો આપી ના શકીએ, કોઈને ગુનેગાર ના ગણી શકીએ। ગબ્બરભાઈને ત્યાં મિટિંગમાં બોલાવવામાં આવ્યા નથી અને એમને પૂછ્યું પણ નથી કે તમે તમારો રાય બતાવો, તમે તમારું બસ કહો, અને કશું કીધું નથી। અત્યારે જે પ્રકારે સમગ્ર ગામના તમામ સમાજના લોકો ભેગા થયા, તમામ લોકોએ શું કીધું? તમામ લોકોએ કીધું કે અમે ગબ્બરભાઈ સાથે છીએ ને બધા ઓલરેડી બધા ગબ્બરભાઈ સાથે। મારું નામ રાહુલ। શું કહેશો તમે, જે પ્રકારે સમાજના બંધારણના ઉલ્લંઘનનો જે મામલો સામે આવ્યો હતો તેમને સમાજ બહાર કરવામાં આવ્યા, તો કે આજે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પણ તમારા સમર્થનમાં આવ્યા છે? વિક્રમભાઈને ખબર છે કે ઓલરેડી આ છોકરા સાચા જ છે, કેમ કે એમને ખબર છે, એમને હંમેશ માટે સમાજનું દોભળ્યું છે અને એમને પણ સમાજે વિક્રમભાઈને પણ આગળ લાયેલા છે, અને જેને એમને સમાજમાં બહાર કાઢ્યા એ લોકોને સમાજે આગળ લાયેલા છે અને અમને સમાજે આગળ લાયેલા છે। તો આ લોકોનો એક ટાર્ગેટ હતું, જે ગામના 2-3-4 જણા છે એ લોકોને ટાર્ગેટ કરીને એક મને નેચા દેખાડવાની વાત કરી છે। આજ મેં આખું ગામ ભેળું કર્યું તો આખું ગામ મારા ફેવરમાં બોલ્યું છે અને આખું ગામ મને કીધું છે, અને ગામને મેં કીધું કે ભાઈ આપણે ગામમાં કોઈ દિવસ કોઈ બગાડ કર્યો કે ના, તો ગામ આખું મારા ફેવરમાં છે, વિક્રમભાઈ બી મારા ફેવરમાં છે, એમને પણ ખૂબ ખૂબ આભાર। અને આખો સમાજ અમારા નવગણજી પણ મારા ફેવરમાં છે, અને અમે 42 સમાજનું અંદર જે બંધારણ છે એનું પૂરું પાલન કર્યું છે, એના અંદર કોઈ બંધારણ અમે તોડ્યું નથી। અમારા ગામમાં કોઈ એવી મિટિંગ એના પાસે થઈ નથી કે આ કરવું કે તે કરવું। આ લોકોને સીધું, અને કદાચ આ લોકોને જે નિર્ણય કર્યો એ મને બોલાયા વગર કર્યો છે અને બિલકુલ મને કોઈ પૂછવામાં આવ્યું નથી। આ લોકોનો એક મોટું ટાર્ગેટ છે કે કદાચ જે આગેવાનો આવ્યા એમને કદાચ આ લોકોને ચિઠ્ઠી લખીને આપી દીધી કે તમારે આવું આવું બોલવું। ગામ લોકો સાથે આજે બેઠક છે, ગામ લોકોએ કેવો નિર્ણય? ગામ લોકોને અમારા બધાની એક જ માગ છે કે તમે અમારા ગામના ધજાગરા ઉડાડ્યા છે, તમે અમારા ગામની જે ઇજ્જત લીધી છે, અમને પણ ન્યાય મળે। આજે અમારી પણ ઘણી જગ્યાએ નેચા દેખાડવાની વાત કરી છે, કદાચ ઉઠીને કાલે અમને કોઈ પ્રોબ્લેમ થાય, અમારી જગ્યાએ કોઈ અમારા ઉપર કાવતરા થાય કે કોઈ હુમલો થાય તો ટોટલ જવાબદારી જે આ મને જે બહાર કાઢ્યા છે એમની રહેશે। ખાસ કરીને એક વિડીયો આપનો વાયરલ થયો છે, આપણે એવું કહ્યું છે કે વિક્રમભાઈ રાજકારણમાં આવશે, ફૂલ સપોર્ટ ગબ્બરભાઈ તથા એમનો પરિવાર સહિત કરશે। એમનું એક કારણ છે કે અમે જે પહેલાથી બે વર્ષ પહેલા બી સપોર્ટ કર્યો હતો ભાઈને, પણ કદાચ 2 વર્ષથી કદી અમારા ત્યાં આયા નથી, પણ અમારા સમાજ બહાર કાઢવા તો બહુ ઝડપી આવી ગયા હતા, પણ અત્યારે વિક્રમભાઈને દિલથી સપોર્ટ રહેશે। એનું કારણ કે અમને પહેલેથી